મહારાજ એક વખત દરબારગઢમાં હતા. મહારાજ ક્યાં હતા? ગઢડાના દરબાર ગઢમાં, દાદા ખાચરના દરબારગઢમાં હતા. સામે એક દીકરી રમતી હતી, જેની ઉંમર હતી 10 થી 12 વર્ષ. એનું નામ હતું હીરુબાઈ. શું નામ હતું વિરેશભાઈ? અને કોની દીકરી ખબર છે? પાચુબાની. પાચુબાની દીકરી હીરુબા એની માં પાસે બેઠી હતી, રમતી હતી. મહારાજે દ્રષ્ટિ કરી. મહારાજની બાજુમાં હરજી ઠક્કર ઉભા હતા. કોણ ઉભું હતું? મહારાજની બાજુમાં હરજી ઠક્કર ઉભા. મહારાજે કીધું, હરજી? તો કે હા. આ સામે કોણ છે? તો કે મહારાજ હીરુબા છે. મહારાજ કે કેની દીકરી છે? તો કે મહારાજ પાચુબાની દીકરી છે. મહારાજ કે કેટલા વર્ષની છે? મહારાજ 10-12 વર્ષની છે. મહારાજ બોલતા બંધ થઈ ગયા. હરજી ઠક્કરે કીધું, મહારાજ ઓચિંતું કેમ? આ તો રોજ પાચુબા તો કાયમી તમે જોવો છો, ને હીરુબાઈ ને તમે કાયમી જોવો છો. આજે જ હું કરવા પૂછ, અને તમને ખબર જ છે કે હીરુબાઈ પાચુબાની દીકરી છે. દરબાર હતા પાચુબા. મહારાજ કે અમને એમ થયું કે આજ પૂછીએ, પણ પૂછવાનું કારણ હું? મહારાજ કે હરજી? તો કે હા. તારી માં ધામમાં ગઈ એને કેટલા વર્ષ થયા? તો કે મહારાજ પાચુબાનો જન્મ થયો ને 2 દી પહેલા ઈ ગઈ. આ પાચુબાનો જન્મ થયો તને 2 દી પહેલા ઈ. મહારાજ કે હરજી તારે તારી માન જોવી છે? તો કે હા. તો કે હીરુબાઈ છે ને તારી માં છે. અરે મહારાજ, અમે લુવાણા અને પાચુબાની દીકરી તો દરબાર, અને મારી માં પાસી થોડી કે. મહારાજ કે તારી માં છે, તારી માં છે. હરજી ઠક્કર કે તો ભજન તો તમારું કર્યું. શું કર્યું? ભજન તો તમારું કર્યું. અક્ષરધામના ધણી તમે છો, તો મારી માં પાસી કેમ આવી? ત્યારે મહારાજે કીધું, જીવાત્માને વાસના રહી જાય ને, વાસના, તોય ધક્કો થાય. અને શુભ સંકલ્પ રહી જાય તોય વાસના, શુભ સંકલ્પ રૂપી વાસના રહી તોય ધક્કો થાય. હરજી ઠક્કર કે તો મારી માને ભૂંડી વાસના હતી કે હારી વાસના હતી? તો કે નહીં, તારી માએ મારું ભજન કર્યું છે. ભૂંડી વાસના થોડી કે, હારી વાસના, હારો સંકલ્પ હતો. તો કે હું? તો કે તારી માને એમ થતું હતું કે ભગવાન સ્વામિનારાયણ રોટલો કેદી જમાડું, કેદી જમાડું, જમાડું. ઈ જમાડવા જમાડવામાં તારી માં મરી ગઈ. મને જમાડી હૈગા તો મહારાજ હવે કરવું હું? મહારાજ કે ઓલી હીરુબાને લઈ જા રસોડામાં, રોટલા શીખડાવી દે. 2-3 દીમાં રોટલા શીખડાવી દે ને ઈ હીરુબા મને રોટલો જમાડી દે, એટલે હીરુબાને ધામમાં મોકલી દો, એટલે તારી માં ધામમાં વહી જાય. પણ મહારાજ કે પાચુબાને કેતો એની દીકરી કહેવાય ને. હરજી ઠક્કર કે રેડી. 2-3 દીમાં રોટલા શીખડાવી દીધા. હા, હીરુબાઈ. અને હીરુબાઈ મહારાજનો થાળ બનાવ્યો. ભગવાન સ્વામિનારાયણ જયમાં. મહારાજે હીરુબાઈને કીધું, હીરુબાઈ સંકલ્પ પૂરો. તો કે હા મહારાજ સંકલ્પ. ઈ દાડે હીરુબા ધામમાં વૈયા ગયા. હીરુબા ધામમાં વૈયા ગયા. વધુ શોખ કેને થાય? હરજી ઠક્કર તો રાજી થયો, કારણ કે એની તો માં હતી. પણ રોવાનો વારો કેને આવે? પાચુબા રડે રડે રડે. મહારાજ કે પાચુબા કેમ રડો છો? તો કે મારી 12 વર્ષની દીકરી મહારાજ મરી ગઈ. મહારાજ કે તારી નહોતી, આ હરજી ઠક્કરની માં હતી. રોટલો ખવડાવવાનો સંકલ્પ હતો, તને નિમિત્ત બનાવીને તારી દીકરી બનાવી. અમે એનો રોટલો જમી લીધો, અને હરજી ઠક્કરની માં અક્ષરધામમાં ભોગી ગઈ. ક્યાં ભોગી ગઈ? એક હારો સંકલ્પ હતો તોય પાછું આવું પડ્યું હતું. તો હવે આપણે હારામાં તો આપણે ક્યાંય છીએ જ નહીં કોઈ.